કે માયાભાઈ આપમાં જવાની ઘણી ઈચ્છા થાય પણ મને કે નિશાન નડે. આખી જિંદગી તલવારી લઈ ગયો હું છેલ્લે હા વર્ણા લેવા ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કરી તો માયાભાઈ આહિરે આમ આદમી પાર્ટીની તો મજાક ઉડાડી નાખી જોક્સ ની અંદર, પરંતુ ક્યાંક ને ક્યાંક એમને એ નથી ખબર કે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીની અંદર ચૈતર વસાવા અને ગોપાલભાઈ ઇટાલિયા આવડું મોટું નામ બનાવી નાખશે. નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌથી પહેલાં તો માયાભાઈની આપણે દિલથી રિસ્પેક્ટ કરીએ છીએ. આપણે આ વિડીયો કોઈના પણ વિરોધમાં બનાવતા નથી. આપણે માયાભાઈ આહિરના બિગ ફેન છીએ. એને કંઈક માયાભાઈ આહિરે જોક્સની અંદર કહ્યું છે આપણે કોઈ લોકોએ સિરિયસ પણ ન લેવું જોઈએ, પરંતુ ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીના બે એવા નેતા જે ગુજરાતની અંદર મિત્રો અત્યારે ધૂમ મચાવી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવા હોય કે પછી ગોપાલભાઈ ઇટાલિયા હોય, બંને અત્યારે એમએલએ છે. જી આ મિત્રો વાત તો ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટીના એમએલએ વિસાવદરની અંદર છે અને ચૈતર વસાવા એમએલએ ડેડિયાપાડાના છે. ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવા તો જેલમાં છે, પરંતુ એક નેતા બહાર ગુજરાતની અંદર બૂમો પડાવી રહ્યા છે. જે આ મિત્રો વાત તો તમને લોકોને ખબર છે કે વિસાવદરની અંદર ગોપાલ ઇટાલિયાનું રાજ ચાલે છે, ડેડિયાપાડાની અંદર ચૈતર વસાવાનું રાજ ચાલે છે. ક્યાંક ને ક્યાંક મિત્રો વાત તો ફની અંદાજની અંદર માયાભાઈ અહીંનો વિડીયો થયો હતો વાયરલ, મેં તમારા સમક્ષ લાવ્યો છે. બાકી આ વિડીયો ખાલી મનોરંજન માટે છે. કોઈ પણ માયાભાઈ આહિરે એવું નથી કહી દીધું જેથી મિત્રો કોઈ પણ આમ આદમી પાર્ટી અથવા કોઈ પણ પાર્ટીને નીચું જોવું પડે, પરંતુ ક્યાંક ને ક્યાંક માયાભાઈ આહિરે જોક્સમાં કહ્યું છે. તમને લોકોને ખબર છે કે માયાભાઈ આહિર જોક્સમાં કોઈના વિશે પણ કંઈ પણ કહી શકે છે. કોઈ પણ મિત્રો વાત તો વિરોધ કરતા નથી ને બધા દિલથી લોકો તેમની રિસ્પેક્ટ પણ કરે છે, અને હું પણ માયાભાઈ આહિરને દિલથી રિસ્પેક્ટ કરું છું. આ વિડીયોની અંદર કોઈ પણ આપણે માયાભાઈ આહિરની નીચે નથી બતાડવા માંગતા, પરંતુ માયાભાઈ આહિર તો ગુજરાતની અંદર સારું એવું નામ છે. વિડીયોને શેર કરી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવા વિડીયો મળીએ.